હેલો એવરીવન, તો આજે આપણે આંબળામાંથી એક ક્રશ બનાવીશું અને તે ક્રશને મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકીએ છીએ અને તે ક્રશમાંથી ઇન્સ્ટન્ટ જ્યુસ બનાવતા શીખીશું. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આંબળા લેવાના છે. મેં અહીંયા 5 આંબળા લીધા છે. તેને કુકરમાં લઈને પાણી ઉમેરીને 3 વિસલ કરી લેવાનું છે. તો હવે 3 વિસલ થઈ ગઈ છે, તો આપણે ચેક કરી લઈશું. આપણા આંબળા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને થોડીવાર માટે ઠંડા થવા દઈશું. ઠંડા થઈ જાય પછી તેની બધી પેશીઓ નીકાળી લેવાની છે. બધા આંબળાની પેશી નીકળી જાય પછી તેની એક થીક પેસ્ટ બનાવવાની છે. તો તેના માટે એક મિક્સર જારમાં ગોળ, ચાટ મસાલો, સંચળ પાવડર, મીઠું, જીરું, ફુદીનો અને આદું લઈને તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે આ આંબળાનો ક્રશ રેડી થઈ ગયો છે. તો આ ક્રશને તમે 1 મહિના માટે કાચના એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. તો હવે આ ક્રશમાંથી ડેઈલી આપણે જ્યુસ કઈ રીતે બનાવી શકીએ તે જોઈશું. તો એક તપેલીમાં 3થી 4 ચમચી જેટલો પલ્પ લેવાનો છે, એટલે કે આ ક્રશ લેવાનો છે. તમને જેટલી થીક કન્સિસ્ટન્સી જોઈએ જ્યુસની એ પ્રમાણે અંદર પાણી ઉમેરવાનું છે અને બરાબર રીતે તેને મિક્સ કરી લેવાનું છે અને તેમાં જરૂર મુજબ થોડો ગોળ ઉમેરી લેવાનો છે. એક ઉભરો આવે પછી ગેસને બંધ કરી લેવાનો છે અને આ આંબળાના જ્યુસને તમારે સૂપ તરીકે સર્વ કરવું હોય તો તેના માટે 1 ચમચી ઘી લેવાનું છે. તેમાં જીરાનો વઘાર કરીને આ મિક્સરમાં ઉમેરી લેવાનું છે. તો તમે ગરમ ગરમ સૂપ તરીકે સર્વ કરી શકો છો અને જ્યુસ તરીકે સર્વ કરવું હોય તો બસ આને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રાહ જોવાની છે અને તમે જ્યુસ તરીકે સર્વ કરી શકો છો. તો હવે આંબળાનો જ્યુસ રેડી છે.
તો હવે તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. થેન્ક યુ.